ઉપલેટાના ભાયવદરમાં સ્વર્ગવાસી હેમાનીબાની 8મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। આ દરમિયાન 135મી વખત રક્તદાન કરનાર ભાવનગરના હનુમંતસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન કેમ્પને ભાયાવદર સ્વામિનારાયણ ગુરુકુળના સંતોએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો તેમજ 211 બોટલ રક્ત આપી રક્તદાતાઓએ હેમાનીબા ચુડાસમાને શ્રદ્ધાંજલિ આપી હતી। રક્તદાન કેમ્પમાં તમામ સમાજના સમાજ શ્રેષ્ઠીઓ, વિવિધ સામાજિક રાજકીય સંસ્થાના હોદ્દેદારો, રાજપૂત સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા। અમે દર વર્ષે ભાયાવદર શહેરની અંદર એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ। મારા દીકરીબા કુમારી હેમાનીબાનું આજથી 8 વર્ષ પહેલાં અકસ્માતમાં અવસાન થયેલું, તો એમની પુણ્યતિથિએ અમે આ 7મો મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં દરેક સંસ્થાના આગેવાનો, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો અને રક્તદાતાઓના સહયોગથી અત્યારે લગભગ 200 કરતાં વધારે બોટલ થઈ ચૂકી છે અને હજી કેમ્પની કામગીરી શરૂ છે। તો હું દરેક રક્તદાતા, દરેક આગેવાનો અને જેમનો સહકાર છે એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।